અઢી દિવસ હું જેલમાં હોઉં છું જામનગર. હવે મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ બધું લઈ લેવામાં આવે છે, ડિટેન કરવામાં આવે છે. અને એવું મેં કોઈ કર્યું નહોતું કે એના લીધે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવામાં આવે. છતાં પણ કોના ઈશારે થયું છે શું છે મને કંઈ ખબર નથી. પણ આમાં રાજકારણ છે એ ફાઇનલ વાત છે. અને કંઈ વાંધો નહીં, મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ ડિલીટ થયું, હું પાછો ઊભો થઈશ, પાછો મેદાનમાં આવીશ. હિંમત હારી નહીં જાઉં. સમાજ માટે લડીશ અને લડતો રહીશ. બરાબર. અને હું જાણું છું કે સત્ય નહીં પરાજિત નથી થતો કોઈ દિવસ. હું પાછો મેદાનમાં આવીશ ને પાછું હું ફોલોવર્સ તો મારે જે મારા ચાહકો છે એ તો રહેવાના જ છે. મને ગોતીને મારી આઈડી ફોલો કરશે. બરાબર. મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ બધું ડિલીટ કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ દ્વારા. આપણે કોઈ વ્યક્તિગત ડિવિઝન કે પોલીસનું નામ નથી દેતા કે આ પીઆઈએ કર્યું કે આ રાજકારણે કર્યું. જેની કર્યું એનું ગુજરાત પોલીસે મારું ડિલીટ કર્યું છે. હું પાછો આવીશ મેદાનમાં અને મજબૂતીથી આવીશ.